એક સામાન્ય પણ ખૂબ સંસ્કારી અને સમજદાર યુવતી હતી. રીનાનું ઘર ગરીબ હતું, પરંતુ ઘરમાં પ્રેમ ઘણો હતો. પિતા નાનકડી નોકરી કરતા અને માતા ઘર સંભાળતી. રીના ખૂબ સારા સ્વભાવની છે, એટલે તેના માટે સારો સંબંધ પણ ઝડપથી આવી ગયો. તેના લગ્ન અમિત સાથે નક્કી થયા. અમિત શહેરમાં સરકારી ઓફિસમાં નોકરી કરતો હતો. દેખાવમાં સામાન્ય, પરંતુ દિલથી બહુ મોટો માણસ. લગ્નના દિવસથી જ અમિતે રીનાને માત્ર પત્ની નહીં, પરંતુ પોતાના જીવનની સાથી અને મિત્ર તરીકે માન આપ્યું. રીનાને લાગ્યું કે ભગવાને તેને બહુ સુંદર જીવન આપ્યું છે. લગ્ન પછી જ્યારે રીના સાસરિયામાં આવી, ત્યારે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી, કારણ કે નવા ઘરમાં બધું અલગ હતું. પરંતુ અમિત હંમેશા તેને હિંમત આપતો. ધીમે ધીમે બંનેનું જીવન પ્રેમથી ભરાતું ગયું. પછી ભગવાને તેમને એક નાનકડી દીકરી આપી. પરંતુ ભગવાનના ઘરમાં ક્યારે શું લખાયેલું હોય, કોઈને ખબર નથી. અમિતના જીવનમાં એક માણસ એવો હતો, જેને તે ભાઈ કરતાં પણ વધારે માનતો. તેનું નામ હતું વિજય. વિજય અને અમિત બાળપણથી એકબીજાના નજીક હતા. બંને એક જ શાળામાં ભણ્યા, સાથે રમ્યા, સાથે મોટા થયા, અને બંનેએ જીવનમાં એકબીજાને ક્યારેય છોડ્યા નહીં. વિજયનો સ્વભાવ પણ બહુ સારો હતો. તે અમિતની જેમ જ દિલદાર અને મદદરૂપ હતો. વિજય જ્યારે પણ તેમના ઘરે આવતો, ત્યારે રીનાને હંમેશા ભાભી કહીને ખૂબ જ સન્માન આપતો. કાવ્યાને રમાડતો અને હસાવતો. રીનાને પણ વિજય સારો લાગતો, કારણ કે તે ક્યારેય ખરાબ નજરથી નહીં, પરંતુ એક પરિવારના માણસ તરીકે જ વર્તતો. અમિત પણ રીનાને કહેતો, રીના, વિજય પર વિશ્વાસ રાખજે. એ મારો મિત્ર નથી, એ મારો જીવ છે. રીનાએ પણ માન્યું કે આ મિત્રતા સાચી છે. સમય પસાર થતો ગયો. એક દિવસ રાતે અમિત ઓફિસમાંથી મોડો આવ્યો. રીનાએ ચિંતા કરીને પૂછ્યું, આજે આટલા મોડા કેમ? અમિત હસીને બોલ્યો, ઓફિસમાં કામ વધારે હતું, પણ આજે તારા માટે કંઈક લાવ્યો છું. અને ખિસ્સામાંથી એક નાની ચેન કાઢી. તેમાં સુંદર પેન્ડલ હતું. રીનાએ આશ્ચર્યથી જોયું અને કહ્યું, આ શું છે? અમિત બોલ્યો, આ તારા માટે છે, કારણ કે તું મારા જીવનની સૌથી મોટી ખુશી છે. રીનાએ તે ચેન હાથમાં લીધી અને આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસે રીનાને લાગ્યું કે તેને દુનિયાનું બધું સુખ મળી ગયું છે. તે બંને સાથે બેઠા. દીકરી કાવ્યા પણ સૂઈ ગઈ હતી. ઘરમાં શાંતિ હતી, પરંતુ રાત્રે અચાનક અમિતનો ફોન વાગ્યો. ફોન વિજયનો હતો. વિજયની અવાજમાં ગભરાહટ હતી. તે બોલ્યો, અમિત, તું તરત આવી જા. પપ્પાને અચાનક છાતીમાં દુખાવો થયો છે. હોસ્પિટલ લઈ જવાનું છે. અમિત પણ એક ક્ષણ પણ વિચાર કર્યા વગર ઊભો થઈ ગયો. રીનાએ કહ્યું, અત્યારે રાત છે, તમે કાલે સવારે જઈ શકો ને? અમિત બોલ્યો, નહીં નહીં રીના, વિજય મારા માટે ભાઈ છે. હું હવે જ જાઉં છું. રીનાએ મનમાં અજીબ ડર લાગ્યો. તેણે અમિતનો હાથ પકડીને કહ્યું, સાવધાનીથી જજો. અમિતે તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, ચિંતા ન કર, હું જલ્દી આવી જઈશ. અને પછી અમિત બાઇક લઈને નીકળી ગયો. રીનાએ દરવાજો બંધ કર્યો, પણ મનમાં અશાંતિ રહી ગઈ. તે દીકરી પાસે જઈને બેઠી અને ભગવાનને યાદ કરીને બોલી, હે ભગવાન, બધું સારું કરજો. પરંતુ 1 કલાક પછી જે થયું, તે રીનાની દુનિયામાં ઉથલ પાથલ કરી નાખ્યું. ફોન ફરી વાગ્યો. રીનાએ વિચાર્યું અમિત હશે, પરંતુ ફોન પર પોલીસ અધિકારીનો અવાજ હતો. શું તમે અમિતની પત્ની બોલો છો? રીનાનો શ્વાસ અટકી ગયો. તે ધ્રુજતા અવાજે બોલી, હા. શું થયું? પોલીસ બોલ્યો, મેડમ, અમિતનો રોડ અકસ્માત થયો છે. તમે તરત હોસ્પિટલ આવી જાઓ. આ શબ્દો સાંભળતા જ રીનાનો ફોન હાથમાંથી પડી ગયો. તેની આંખો સામે અંધારું આવી ગયું. પગ જમીન પરથી લથડી ગયા. ઘરમાં કાવ્યા સૂતી હતી. રીના તરત દીકરીને લઈને હોસ્પિટલ દોડી. હોસ્પિટલ પહોંચીને તે અંદર ગઈ. ત્યાં ઘણા લોકો ઊભા હતા. વિજય એક ખૂણે બેઠો હતો. તેના ચહેરા પર ઘેરું દુઃખ હતું, આંખોમાં આંસુ અને હાથમાં લોહી લાગેલું. રીના દોડીને વિજય પાસે ગઈ
અને પૂછ્યું, અમિત ક્યાં છે? વિજય કંઈ બોલી શક્યો નહીં, બસ માથું ઝુકાવી દીધું. રીનાનું શરીર ઠંડુ પડી ગયું. તે અંદર દોડી અને ત્યાં સ્ટ્રેચર પર અમિત પડેલો હતો. માથામાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરો ફિક્કો હતો. રીનાએ અમિતનો હાથ પકડીને સીચ પાડી, પણ અમિતના હાથમાં કોઈ હલચલ નહોતી. ડૉક્ટર આવ્યા અને ધીમેથી બોલ્યા, મેડમ, અમે પૂરો પ્રયત્ન કર્યો, પણ અમે બચાવી શક્યા નહીં. આ શબ્દો રીનાના કાનમાં વીજળી બનીને પડ્યા. તેને લાગ્યું જાણે આખી દુનિયા તૂટી ગઈ. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ. કાવ્યા રડવા લાગી અને રીના બેહોશ થઈ ગઈ. જ્યારે રીનાને હોશ આવ્યો ત્યારે અમિતનું મૃતદેહ સફેદ ચાદરથી ઢાંકેલું હતું. વિજય પણ ત્યાં ઊભો હતો અને સતત બોલતો રહ્યો, મારી ભૂલ છે, મારી ભૂલ છે. જો હું ફોન ન કરત તો? વિજય પોતાને દોષ આપતો હતો, કારણ કે તેને લાગતું હતું કે તેના કારણે જ અમિતનું જીવન છીનવાઈ ગયું. અમિતનો અંતિમ સંસ્કાર થયો. ગામના લોકો આવ્યા, બધા રડ્યા, પણ થોડા દિવસ પછી બધાની લાગણી બદલાઈ ગઈ. થોડા દિવસ પછી સસરાએ સ્પષ્ટ કહી દીધું, અમિત હવે નથી. આ ઘર અમિતનું હતું. હવે તું અહીં રહી શકીશ નહીં. તું તારા પિયર જા અને દીકરીને પણ લઈ જા. સાસુએ પણ તિરસ્કારથી કહ્યું, અમે તારી જવાબદારી નથી. રીનાએ દીકરી કાવ્યાને ગળે લગાવી અને ચૂપચાપ ઘર છોડીને નીકળી ગઈ. તે ઘરની બારણે છેલ્લી વાર વહુને જોઈ, જ્યાં તેણે ઘણા સપના જોયા હતા, જ્યાં અમિત સાથે હસી હતી, અને હવે તે ઘર તેને પરાયું લાગતું હતું. રીનાએ વિચાર્યું કે મારે કોઈ ઉપર ભાર બનવું નથી. તે રાત્રે દીકરીને સુવડાવી અને એકલી બેસીને રડતી રહી. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, હવે હું કેવી રીતે જીવું? તેણે વિચાર્યું કે જીવન છોડીને બધું પૂરું કરી દઉં, પરંતુ પછી કાવ્યાનો ચહેરો યાદ આવ્યો અને તે અટકી ગઈ. કાવ્યા માટે જીવવું જરૂરી હતું. બીજે દિવસે સવારે તે વહેલી ઉઠી અને ઘરનું કામ કરવા લાગી, પણ મનમાં ખાલીપો હતો. રીનાને લાગ્યું કે લોકો તેને જીવતી હોવા છતાં મરી ગયેલી સમજે છે. દિવસો પસાર થતા ગયા. એક દિવસ ઘરની બહાર કોઈ આવ્યું. રીનાએ દરવાજો ખોલ્યો તો સામે વિજય ઊભો હતો. હાથમાં થેલી હતી અને આંખોમાં અફસોસ. તે બોલ્યો, ભાભી, હું અંદર આવી શકું? રીનાએ સંકોચ સાથે કહ્યું, હા આવો. વિજય અંદર આવ્યો. કાવ્યાને જોઈ અને તેના માથા પર હાથ ફેરવ્યો. પછી રીનાની સામે બેઠો અને બોલ્યો, ભાભી, ભાભી, હું જાણું છું કે અમિતના મૃત્યુ માટે હું જવાબદાર નથી, પણ મારી આત્મા મને શાંતિ નથી આપતી. મને લાગે છે કે હું અમિતને બચાવી શક્યો હોત. રીનાએ રડતા રડતા કહ્યું, વિજય, આમાં તારી ભૂલ નથી. ભગવાનની મરજી હતી. પરંતુ વિજય બોલ્યો, ભગવાનની મરજી હશે, પણ અમિત મારો ભાઈ હતો, અને હવે તમે અને કાવ્યા મારી જવાબદારી છો. રીનાએ તરત કહ્યું, નહીં વિજય, તમે આવું ન બોલો. તમારે તમારું જીવન છે, તમારો પરિવાર છે. વિજય બોલ્યો, ભાભી, મિત્રતા માત્ર ખુશીમાં નથી, દુઃખમાં પણ હોય છે. અમિત જીવતો હતો ત્યારે એણે મને ક્યારેય એકલો નથી છોડ્યો. હવે હું તમને એકલા કેમ છોડું? પછી વિજયે થેલીમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને કહ્યું, અમિતે એક ઇન્સ્યોરન્સ કરાવ્યું હતું અને થોડું ફિક્સ ડિપોઝિટ પણ રાખ્યું હતું. આ કાગળો હું લઈને આવ્યો છું, જેથી તમને પૈસાની તકલીફ ન રહે. રીનાના હાથ કંપી ગયા. તેને લાગ્યું કે અમિત મૃત્યુ પછી પણ તેને સહારો આપી રહ્યો છે. તે કાગળો જોઈને રડવા લાગી. વિજયે કહ્યું, ભાભી, આ પૈસા તમારા છે, કોઈ તમને રોકી નહીં શકે. પછી તેણે કહ્યું, અને બીજી વાત, તમારે હવે હિંમત રાખવી પડશે. તમારે નોકરી કરવી પડશે. તમારી દીકરી માટે હું તમને મદદ કરીશ. રીનાએ ધીમેથી કહ્યું, પણ સમાજ શું કહેશે? વિજયે જવાબ આપ્યો, સમાજ તો ત્યારે પણ બોલતો હતો જ્યારે તમે સાચા હતા. તમે સમાજ માટે નહીં, તમારી દીકરી માટે જીવો. એ શબ્દો રીનાના દિલમાં ઊંડા ઉતરી ગયા. વિજયે રીનાને કોમ્પ્યુટર અને એકાઉન્ટિંગ શીખવા માટે ટ્રેનિંગ સેન્ટરમાં દાખલ કરાવી. શરૂઆતમાં રીના ડરી હતી, કારણ કે તે ક્યારે ઘરની બહાર આવી રીતે નથી ગઈ, પરંતુ વિજય તેને હિંમત આપતો રહ્યો.
ભાભી તમે કરી શકશો. થોડા દિવસમાં રીનાએ કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું. તે રોજ શીખવા જતી અને દીકરીને સ્કૂલમાં મૂકતી. કાવ્યા પણ ખુશ થવા લાગી. રીનાને લાગ્યું કે જીવન ફરી ધીમે ધીમે ચાલવા લાગ્યું છે. વિજય કાવ્યાની ફી ભરી આપતો, પુસ્તકો લાવી આપતો અને રીનાને પણ સમજાવતો કે પૈસા અને આત્મસન્માન બંને જરૂરી છે. રીનાએ નક્કી કર્યું કે હવે તે પોતાના પગ પર ઊભી થશે. થોડા મહિનામાં તેને એક નાની ઓફિસમાં નોકરી મળી ગઈ. પગાર ઓછો હતો, પણ તે માટે બહુ મોટી વાત હતી. પહેલી વખત રીનાએ પોતાની કમાણીથી દીકરી માટે ચોકલેટ લીધી. તેને લાગ્યું કે તેણે અમિતને ગુમાવ્યો છે, પરંતુ હવે તેને પોતાનું જીવન પાછું બનાવવું છે. પરંતુ સમાજ ક્યાં શાંતિથી રહે. ગામમાં વાતો શરૂ થઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, વિજય રોજ રીનાને મળે છે, વિધવા સાથે એટલો સમય કેમ પસાર કરે છે? એ તો અમિતનો મિત્ર હતો, હવે તો કંઈક બીજું જ છે. આ વાતો ધીમે ધીમે વધુ ખરાબ બનવા લાગી. રીનાના કાન સુધી આ વાતો પહોંચી તો તે ફરી ડરી ગઈ. તેને લાગ્યું કે લોકો તેને ઇજ્જત ઉછાળી નાખશે. એક દિવસ રીનાએ વિજયને કહ્યું, વિજય, હવે તમે અહીંયા આવશો નહીં. લોકો બહુ ખરાબ વાતો કરે છે. વિજય થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી શાંતિથી બોલ્યો, ભાભી, લોકો શું કહે છે એ મહત્ત્વનું નથી. તમે શું છો એ મહત્ત્વનું છે. લોકો તો હંમેશા બોલશે. તમે એકલા હતા ત્યારે પણ બોલતા હતા, હવે પણ બોલશે. તમે જો લોકોના ડરથી જીવો તો ક્યારેય ખુશ નહીં રહો. રીનાએ માથું ઝુકાવી દીધું, કારણ કે તેને ખબર હતી કે વિજય સાચું બોલે છે. હવે સમય પસાર થતો ગયો. રીનાનું જીવન ધીમે ધીમે સ્થિર બનતું ગયું. પરંતુ એક વસ્તુ બદલાઈ ગઈ. હવે રીનાને વિજય વગર દિવસ અધૂરો લાગતો. વિજય પણ હવે રીનાને માત્ર ભાભી તરીકે નહીં, પરંતુ એક સ્ત્રી તરીકે સમજવા લાગ્યો હતો. રીનામાં તેને એક મજબૂત અને સંસ્કારી સ્ત્રી દેખાતી હતી, જે દુઃખ સહન કરીને પણ દીકરી માટે લડી રહી હતી. વિજયના મનમાં પણ લાગણીઓ બદલાઈ રહી હતી, પરંતુ તે ડરતો હતો, કારણ કે તે જાણતો હતો કે આ સંબંધ પર સમાજ આંગળી ઉઠાવશે. અને તે અમિતનો મિત્ર હતો. એ મિત્રના પત્ની સાથે પ્રેમ કરવો લોકો માટે પાપ સમાન ગણાશે. ઘણી વખત વિજય રાત્રે અમિતની તસવીર સામે બેસી જતો અને બોલતો, અમિત, હું ખોટો તો નથી ને? હું તારી પત્નીને મદદ કરતો રહ્યો અને હવે મારા દિલમાં તેના માટે લાગણી જન્મી ગઈ છે. હું તારા વિશ્વાસને તોડવા નથી માંગતો. વિજય રડતો, કારણ કે તે અંદરથી તૂટી રહ્યો હતો. પરંતુ સમય સાથે સત્ય બહાર આવે જ છે. એક દિવસ કાવ્યા હવે થોડી મોટી થઈ ગઈ હતી. તેણે રીનાને સીધી વાત પૂછી, મમ્મી, વિજય અંકલ આપણને આટલો પ્રેમ કેમ કરે છે? એ શબ્દો રીનાના દિલમાં ઘૂસી ગયા. રીનાએ રાતભર ઊંઘી નહીં. તે આખી રાત વિચારતી રહી કે શું તે ખરેખર વિજયને પસંદ કરે છે? શું તે જીવનમાં ફરી એકવાર ખુશ થવાનો અધિકાર રાખે છે? શું તે અમિતને ભૂલી રહી છે? પરંતુ પછી તેને યાદ આવ્યું કે વિજય ક્યારેય અમિતને બદનામ નથી કરતો, ક્યારેય અમિતની જગ્યા લેવા પ્રયત્ન નથી કરતો. તે માત્ર એક સહારો બનીને ઊભો રહ્યો છે. બીજે દિવસે રીનાએ નક્કી કર્યું કે તે ભગવાનને પૂછશે. તે મંદિરે ગઈ, દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને રડી પડી. હે ભગવાન, મેં જીવનમાં ઘણું બધું સહન કર્યું. હવે મને રસ્તો બતાવો. હું ખોટી દિશામાં ન જાઉં. તે પ્રાર્થના કરીને બહાર નીકળી તો વિજય મંદિરના બહાર ઊભો હતો. તેણે પૂછ્યું, ભાભી, તમે અહીંયા? રીનાએ ધીમેથી કહ્યું, વિજય, મારે તમારી સાથે વાત કરવી છે. વિજય ચોંકી ગયો. રીનાએ મંદિરની સીડી પર બેઠા બેઠા કહ્યું, વિજય, તમે મારી જિંદગીમાં ત્યારે આવ્યા જ્યારે હું તૂટી ગઈ હતી. તમે મને ફરી ઊભી કરી. તમે મારી દીકરીને પિતાનો પ્રેમ આપ્યો. તમે મારા માટે ભગવાનનું સ્વરૂપ બની ગયા. વિજયની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ભાભી, હું તો માત્ર અમિતનો મિત્ર છું. આ મારી ફરજ હતી. રીનાએ થોડી ક્ષણ રોકાઈ અને પછી કહ્યું, પણ હવે હું તમને ભાભી સંબંધમાં નથી જોઈ શકતી. હવે હું તમને જીવનસાથી તરીકે જોવા લાગી છું. વિજય હકબક થઈ ગયો.
તેણે કહ્યું, ભાભી, તમે શું બોલો છો? લોકો શું કહેશે? હું તો અમિતનો મિત્ર છું. હું તમારા જીવનમાં આવું વિચાર પણ કેવી રીતે કરી શકું? રીનાએ આંસુ સાથે કહ્યું, વિજય, લોકો તો હંમેશા બોલશે, પરંતુ મારી દીકરી કાવ્યા મને કહે છે કે હું તમારી સાથે લગ્ન કરું. અને સાચું કહું તો મારા દિલમાં પણ હવે તમારી જગ્યા બની ગઈ છે. વિજયના હાથ કાપવા લાગ્યા. તે બોલ્યો, રીના, હું તને પ્રેમ કરું છું, પણ હું ડરતો હતો, કારણ કે મને લાગ્યું કે આ પ્રેમ અમિત સાથે દગો હશે. રીનાએ કહ્યું, આ દગો નથી, આ જીવન છે. અમિત હવે નથી, પણ અમિતની યાદો તો હંમેશા રહેશે. પરંતુ હું જીવતી છું અને મારી દીકરી પણ જીવતી છે. વિજયે આંખો બંધ કરી અને કહ્યું, રીના, જો તું તૈયાર છે તો હું તને ક્યારેય દુઃખ નહીં આપું. હું તને રાણી બનાવી રાખીશ. રીનાએ હસીને કહ્યું, મને રાણી નથી બનવું, મને માત્ર એક સાચો સાથી જોઈએ. અને આ રીતે બંનેના જીવનમાં એક નવી આશા જાગી. પરંતુ આ આશા સાથે જ મુશ્કેલીઓ પણ આવી. જ્યારે ગામમાં ખબર પડી કે વિજય અને રીના લગ્ન કરવા જઈ રહ્યા છે, લોકો ભેગા થયા. કોઈ બોલ્યું, વિધવા લગ્ન કરે એ પાપ છે. ત્યારે વિજય આગળ આવ્યો અને બોલ્યો, પાપ એ છે કે તમે એક સ્ત્રીને જીવતા જીવતા મારી નાખો છો. પાપ એ છે કે તમે તેના સુખનો અધિકાર છીનવી લ્યો. રીનાએ મજબૂત અવાજમાં કહ્યું, હું વિધવા છું, એટલે શું હું માણસ નથી? શું મારા દિલમાં લાગણી નથી? શું મારી દીકરીને પિતાનો પ્રેમ નથી જોઈએ? એક વૃદ્ધ માણસ બોલ્યો, પણ સમાજ શું કહેશે? ત્યારે રીનાએ જવાબ આપ્યો, સમાજ તો ત્યારે પણ બોલતો હતો જ્યારે હું નિર્દોષ હતી. હવે પણ બોલશે, પરંતુ હું સમાજના ડરથી મારી જિંદગી ફરી બરબાદ નહીં કરું. વિજયે પણ કહ્યું, જો કોઈને આ લગ્નથી વાંધો હોય તો એનું દિલ ખરાબ છે. અમે કોઈ ખરાબ નથી કરી રહ્યા. અમે માત્ર એક તૂટી ગયેલા જીવનને ફરી ઊભું કરી રહ્યા છીએ. લોકો થોડા શાંત થયા, પરંતુ ઘણા લોકો હજુ પણ વિરોધ કરતા રહ્યા. છતાં રીના અને વિજયે નક્કી કર્યું કે હવે પાછા ફરવું નહીં. તેણે કોર્ટ મેરેજ કરવાનો નિર્ણય લીધો, કારણ કે તેઓ કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગતા. લગ્નના દિવસે કાવ્યા વિજયની પાસે આવીને કહ્યું, આજથી તમે મારા પપ્પા. વિજય રડી પડ્યો. તેણે કાવ્યાને ગળે લગાવી અને કહ્યું, હા બેટા, આજથી હું તારા પપ્પા છું. કાવ્યાએ પપ્પા કહીને તેને ગળે લગાવ્યો. રીનાની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ દુઃખના નહીં, રાહતના હતા. વર્ષો પછી રીનાએ પહેલીવાર સાચી ખુશી અનુભવી. જે લોકો પહેલાં રીનાને અશુભ ગણતા હતા, તેઓ હવે સમજવા લાગ્યા કે વિધવા સ્ત્રી પણ માણસ છે. તેની પણ લાગણીઓ છે અને તેના જીવનનો અધિકાર કોઈ છીનવી ન શકે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતા એ છે જે મિત્રના મૃત્યુ પછી પણ તેના પરિવારને પોતાના પરિવાર સમજીને સહારો આપે. અને સાચો પ્રેમ એ છે જે સ્ત્રીને દયા તરીકે નહીં, પરંતુ સન્માન સાથે સ્વીકારે. અને સમાજને પણ એ સમજવું જોઈએ કે વિધવા સ્ત્રીનું જીવન પતિના મૃત્યુ સાથે પૂરું થતું નથી. જો તેને સહારો મળે તો તે ફરી હસી શકે છે, ફરી જીવવાનું શીખી શકે છે અને પોતાના બાળકોને એક સુંદર ભવિષ્ય આપી શકે છે. કારણ કે અંતે જીવન સાચું ધ્યેય ખુશ રહેવું અને બીજાને ખુશ કરવું છે, સમાજની વાતો નહીં. ધન્યવાદ મિત્રો.